નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। બિહારના સિવાન જિલ્લામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની। જામાપુર બજારમાં 6 હથિયારધારી ગુનેગારોએ એક જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી। અંદાજે 20 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયા આરોપી। લૂંટારાઓએ નાસ્તી વખતે બજારમાં અંધાધૂંધ ગોળીબાર કરી ભયનો માહોલ સર્જાયો, જેના ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। લૂંટ બાદ ભાગી રહેલા એક ગુનેગારને સ્થાનિક લોકોએ હિંમતપૂર્વક પકડી પાડી મેથી પાક ચખાડી પોલીસે હવાલે કર્યો, જ્યારે અન્ય 5 આરોપીઓ લૂંટનો મુદ્દામાલ લઈ ફરાર થવામાં સફળ રહ્યા। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સમાચારમાં વાત હવે મહેસાણાની કરીએ। દારૂના કેસમાં પીઆઈ અને જમાદાર સસ્પેન્ડ થયા। મહેસાણા તાલુકા પોલીસ મથકના પીઆઈ અને જમાદાર પર ગાજ પડી। છઠિયારડા ગામની સીમમાંથી ઝડપાયો હતો લાખોનો વિદેશી દારૂ। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ વડાનો કડક નિર્ણય। ફરજમાં નિષ્કાળજી બદલ તાલુકા પીઆઈ ડીઆર રાવ અને જમાદાર ચિરાગ સસ્પેન્ડ થયા। સ્ટેટ મોનિટરિંગ સેલે છઠિયારડા ગામની સીમમાંથી 18 લાખનો વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। દારૂબંધીના અમલમાં બેદરકારી દાખવતા પોલીસ કર્મીઓ સામે લાલાક। સમાચારમાં વાત હવે અમદાવાદથી મળેલા સમાચારની કરીએ। સીટીએમ જોગેશ્વરી રોડ પર અકસ્માતની ઘટના। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। અકસ્માત કરનાર કાર ચાલકને લોકો ગાડીમાંથી બહાર કાઢીને મેથી પાક ચખાડ્યો। ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હોવાની વિગત। આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બન્યું છે સીટીએમ જોગેશ્વરી રોડ પર, કે જ્યાં કાર ચાલક બેફામ બન્યો હતો, પરંતુ સ્થાનિકોએ તે બાદ આ કાર ચાલકને બહાર કાઢીને તેને મેથી પાક ચખાડ્યો હોવાના દ્રશ્યો પણ હવે આપને બતાવી રહ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। કાર ચાલકની ધરપકડ કરાઈ છે। સમાચારમાં વાત હવે દાહોદની। જિલ્લામાં ખાનગી બસે અકસ્માત નડ્યો। ઉજ્જૈનથી સુરત જતી બસે અકસ્માત નડ્યો। પ્રતાપપુરા તુલસી હોટલ પાસે ખાનગી બસે અકસ્માત નડ્યો। 19 જેટલા લોકો બસમાં સવાર હતા। ટ્રાફિક આપને જણાવી દઈએ, ડ્રાઈવર સહિત 6 લોકોની ઈજા પહોંચી છે। તમામ લોકોને લીમખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત। સમાચાર ભાવનગરમાંથી। નશામાં ધૂત નાયબ મામલતદારની ધમાલ। નાયબ મામલતદારની પોલીસે ધરપકડ કરી। નાયબ મામલતદારે દારૂના નશામાં હોબાળો મચાવ્યો। દારૂ પીને ભાન ભૂલેલા અધિકારીએ મીડિયા કર્મીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી હોવાની વિગત। અગાઉ નાયબ મામલતદાર નશાની હાલતમાં ઝડપાયા હતા અને હવે બીજી વખત નશાની હાલતમાં ધરપકડ કરાઈ છે। શહેરમાં મધ્યાહન ભોજન યોજનામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ ભટ્ટ ફરી એકવાર દારૂના નશામાં ધૂત હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ। નાયબ મામલતદાર મેહુલ ભટ્ટે ઘોઘા રોડ પોલીસે દારૂના નશામાં હોબાળો મચાવતા ઝડપી લીધા। પબ્લિક સર્વન્ટ હોવા છતાં કાયદાના લીરે લીરા ઉડાવતા અધિકારીની ધરપકડ કરવામાં આવી। અન્ય મહત્વના સમાચાર। મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ખેરી ગામમાં વપરાયેલી કારના ગોડાઉનમાં ભીષણ આગમાં 400 થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ। ભીષણ ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે। આગમાં લગભગ 400 કાર, તેમના સ્પેર પાર્ટ્સ, ટાયર અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ। આગના કારણે થોડા સમય માટે આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો। આગ એટલી ભયંકર હતી કે તેને કાબૂમાં લેવા 15 ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસના દરોડામાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફ્રોડ રેકેટ ઝડપાયું। આરોપીઓ લોનની પ્રોસેસિંગ ફી અને ગિફ્ટ કાર્ડના નામે વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરતા પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન, ગૂગલ વોઇસ એપ્લિકેશન, ફેક લેટર પેડ અને ડેટા સહિત કુલ 2.17 લાખ રૂપિયાનો વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। સમગ્ર મામલે 5 આરોપીની ધરપકડ કરાઈ। ઝડપાયેલા આરોપીઓના નામ મનીષ અંસાની, કિશોર, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને જયેશ મકવાણા હોવાનું સામે આવ્યું, જ્યારે 3 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી। ફ્લેટ નંબર 607 માં
એક ફેક કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં કુલ 5 લોકોને પોલીસે ત્યાં કસ્ટડીમાં લીધું છે અને આ લોકો એક એડવાન્સ અમેરિકા નામની કંપનીના ફેક લેટર બનાવીને યુએસએના નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના ગોધાવીમાં શ્રી રવિશંકર વિદ્યા મંદિરનું ભૂમિપૂજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું. નવી તૈયાર થનાર સ્કૂલ સીબીએસઈ બોર્ડ આધારિત અભ્યાસક્રમ ભણાવાશે. શ્રી રવિશંકર વિદ્યા મંદિરમાં સ્પોર્ટ્સ એકેડમી, પરફોર્મિંગ એન્ડ ક્રિએટિવ આર્ટ્સ એકેડમી, ઇનોવેશન એકેડમી સહિત સુવિધા ઉપલબ્ધ કરાશે. ત્યારે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. શ્રી રવિશંકર વિદ્યા મંદિરના નિર્માણને લઈ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા. નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કરી દીકરીઓ માટે શિક્ષણનું મહત્વ પણ સમજાવ્યું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું સૌથી શક્તિશાળી માધ્યમ કહે છે. શિક્ષણમાં સંસ્કાર, આધ્યાત્મિકતા, આધુનિકતા અને રાષ્ટ્રભાવ ના જોડાય ત્યારે જ ભવિષ્યના જવાબદાર નાગરિકનું ઘડતર થાય છે. આજે ગોધાવી સાણંદ વિસ્તારમાં એવી જ એક અભિનવ શિક્ષણ સંસ્થાનો પાયો નાખવા માટે શ્રી રવિશંકર વિદ્યા મંદિરના સૌ સંચાલક ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંઘ પ્રદેશ દમણના લાઇટ હાઉસ દરિયા કિનારે 10 દિવસીય બુક ફેર અને ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનો પ્રારંભ થયો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના હસ્તે પ્રારંભ થયો. આ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. પર્યટન ક્ષેત્રે હબ ગણાતા અને ઔદ્યોગિક રીતે વિકસિત દમણમાં આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ વધારવાનું છે. સ્થાનિક ઉદ્યોગોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપવા આયોજન કરાયું. આ મેળામાં 8,000થી વધુ પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું. સાથે દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ એકમોએ પોતાના ઉત્પાદનો રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રીએ સંઘ પ્રદેશના ઝડપી વિકાસની પ્રશંસા કરી હતી. આ પ્રકારના પ્રદર્શનો દ્વારા આગામી સમયમાં અહીંના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ એક્ઝિબિશનનો ધ્યેય એવો છે કે લોકોને નોલેજ મળે બુક્સ રિલેટેડ, અને સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ નોલેજ આપણે જે સ્ટુડન્ટ છે દમણના અને બહારના પણ સ્ટુડન્ટ છે એને એજ્યુકેશન માટેનું ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન પણ એની સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે. उसमें ब्यूटी के सभी सेक्टर्स की इंडस्ट्रीज यहाँ सम्मिलित है. उसमें फार्मास्यूटिकल है, टेक्सटाइल है, प्लास्टिक है, मार्बल है, डिफेंस सेक्टर है, एफएमसीजी है, टॉयज इंडस्ट्री है, ये सारे इंडस्ट्रीज इसमें सम्मिलित है. और माननीय निर्मला सीतारमण जी के आने से हमारे यहाँ एक इंडस्ट्री सेक्टर को एक बड़ी नई बूस्ट मिलेगी और युवाओं को भी प्रेरणा मिलेगी कि इसको एक करियर की दृष्टि से एंटरप्रेन्योरशिप को देखना चाहिए. यही मैं अपेक्षा करता हूँ. एक बहुत ही स्मार्ट तरीके से बुक फेयर और इंडस्ट्रियल एग्जीबिशन को एकजुट कर करके इधर एग्जीबिशन डालना और जनता के मन में दोनों विषयों के ऊपर रुचि उजागर करना ये बहुत ही अच्छा एक कार्यक्रम है. पिछले 4-5 साल से चल रही है, मगर उसमें इतने इंटरेस्ट मेरे सामने मैं देख पा रही हूँ. उसके लिए मुझे एक ही शब्द बोलना है कि इसमें से मुझे बहुत मोटिवेशन मिलता है. સમાચારમાં આગળ વધીએ. ગુજરાતની નારી શક્તિ હવે માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત નથી રહી, પરંતુ 7 સમુદ્ર પાર પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામની મહિલાઓએ અથાણાના વ્યવસાય થકી આત્મનિર્ભરતાનું એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું જેની ચર્ચા છેક અમેરિકા સુધી થઈ રહી છે. અહીં અર્પિતાબેન પટેલ અને તેમની સાથેની 30 જેટલી ગ્રામીણ મહિલાઓ અથાણા મંડળી સખી મંડળ ચલાવે છે. આ મંડળીમાં કેરી, લીંબુ અને મરચાના પરંપરાગત અથાણા તો બને જ છે, પરંતુ તેમની ખાસ ઓળખ છે તેમનું રતાળાનું અથાણું. શુદ્ધતા અને ઘર જેવો સ્વાદ હોવાના કારણે આ અથાણાની માંગ અમદાવાદ અને સાબરકાંઠા જેવા શહેરોમાં વ્યાપક છે. નવાઈની વાત તો એ છે કે આ મંડળીના અથાણા આજે અમેરિકામાં વસતા ભારતીયોના ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા છે. સખી મંડળમાં જોડાયા પછી અમારા વિયોનું ગ્રુપ બનાવ્યું. એમાં અમે અથાણાની શરૂઆત 5 કિલોથી કરી, એમ કરતા કરતા 150 કિલોની કરી, એમ કરતા 1000 કિલો. આ વખતે અમને
વધારે માંગ હોવાથી અમે 2000 કિલોની માગણી છે, જેથી કરી કાચો માલ લાવવામાં હું મદદરૂપ થઉં. બહેનો છીએ તો અમે આ દિવસે બહેનો સાથે મળીને આ કેરી કે બધા સંપૂર્ણ અથાણા જાતે અમે કટિંગ કરીએ છીએ. એ અથાણા અમે સાથે બનાવીએ છીએ. પછી અથાણા અમે જ્યાં જ્યાં અમારો ઓર્ડર હોય ત્યાં અમે એ અથાણાને સપ્લાય કરીએ છીએ. અમે વિવિધ પ્રકારના અથાણા બનાવીએ છીએ. અમે શરૂઆતમાં 5 થી 10 કિલો બનાવતા હતા. આજે 1000 કિલો ઓર્ડર પૂરો કર્યો છે. અત્યારે 2000 કિલોનો ઓર્ડર છે. જે બધા વિવિધ પ્રકારના, જેમ કે લીંબુનું ગળ્યું, કેરીનું ગળ્યું, ખાટું અથાણું, બિજોરા, લીંબુ, આંબળાનું. સમાચારમાં વાત હવે ભાવનગરની કરીએ. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. 4 મહિનાની મહેનત બાદ ખેડૂતોને ડુંગળીના માત્ર 3 થી 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. મહુવા યાર્ડમાં મોટી માત્રામાં લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ રહી છે, પરંતુ અપેક્ષા કરતા ખૂબ ઓછા ભાવ મળતા ધરતીપુત્રો પાયમાલ બની ગયા છે. આગામી દિવસોમાં ભાવ વધુ તૂટવાની શક્યતા વચ્ચે ખેડૂતો સરકાર પાસે યોગ્ય ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે. ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી વાતાવરણ અને ડુંગળીના ભાવ બે રીતે ખેડૂતોની કમર તોડી નાખી છે. જે ડુંગળી મેક્ઝિમમ 300-400 રૂપિયા રહેવી જોઈએ, એ ખેડૂતને 100 થી 200 રૂપિયાના ભાવમાં ડુંગળીના ભાવ મળે છે. ખેડૂતોએ 50% એની નુકસાની કરી અને માલ વેચવો પડે છે. ખેડૂત 3 વર્ષથી પીડાય છે અને આમાં ખર્ચા જુઓ ને તો 50 થી 60 હજારનો વીઘે આવે. વેચવા જાવ તો 20,000ની ડુંગળી થાય વીઘે. એવા ખેડૂત અત્યારે બહુ તકલીફ છે. અને ડુંગળીની અંદર મજૂરી, ભાડા ખર્ચો, ઠેલાવાળા હંધાય કમાય છે. અત્યારે બધા ખેડૂતોને મરાઈ ગયા છે. કાંઈ એમાં કોઈ ગમે એ ખેડૂતને પૂછ્યો કે ગમે એ મજૂરને પૂછ્યો તો એમ જ કહે કાં વેચ્યું જ નહીં. પૈસા તોડવા જ પડે છે. હવે જમ્યું કોકે ફાર્મે લીધી હોય, કોકે એમનું ઘરની હોય, કોકને પણ એ બધી 1 રૂપિયો વધ્યો નથી કોઈને. સમાચારમાં આગળ વધીએ. એક તરફ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ત્યાં સરકાર પણ તાતને ક્યારે આપશે ટેકો? છોટાઉદેપુરના ખેડૂતો છેલ્લા 7 દિવસથી ટેકાના ભાવે પાક ખરીદીની રાહ જોઈ રહ્યા છે. લગ્ન સરાની સિઝનમાં સમયે રૂપિયા છૂટા ન થતા ખેડૂતો ખર્ચ કાઢવા સસ્તામાં મકાઈ, બાજરી, જુવાર વેચવા મજબૂર થયા છે. મકાઈ, જુવાર, બાજરીની ટેકાના ભાવે ખરીદી ક્યારે? છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે હાલ મુશ્કેલી ભર્યો સમય ચાલી રહ્યો છે. રવિ સિઝનનો પાક તૈયાર હોવા છતાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા તાત નારાજ છે. મકાઈ, જુવાર અને બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે. મોટાભાગના ખેડૂતોએ પાક ખેતરમાંથી વાઢી લીધો છે. હાલ ઘરમાં સંઘરી રાખ્યો છે, કારણ કે ટેકાના ભાવે હજુ ખરીદી શરૂ જ નથી થઈ. એક તરફ લગ્નની સિઝન અને ઘર ખર્ચ માટે ખેડૂતોને તાત્કાલિક પૈસાની જરૂર છે, તો બીજી બાજુ એક બાદ એક માવઠારૂપી ઘાત ખેડૂતોનો કસ કાઢી રહી છે. આવામાં ખેડૂતો ઈચ્છે છે કે જો ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ થાય તો મહેનતની ઉપજ જલ્દી મળે, કારણ કે ખુલ્લા માર્કેટમાં તેઓ જ્યારે પાક વેચવા જાય છે ત્યારે આર્થિક ફટકો પડે છે. જોઈએ તેવા ભાવ નથી મળતા. ના છૂટકે તાત પાસે રાહ જોવા સિવાય કોઈ છૂટકો નથી. મકાઈનું વાવેતર ખૂબ પ્રમાણમાં થાય છે. જ્યારે સરકાર હજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ નહીં કરી, જ્યારે ઉદયપુર માર્કેટની અંદર જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા ભાવ આપે છે. જ્યારે સરકાર ખરીદે વહેલી તકે તો ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી અમારે સરકારને માંગ છે. હાલ છોટાઉદેપુરના બજારોમાં ખાનગી વેપારીઓ 1800 રૂપિયા ક્વિન્ટલના ભાવે મકાઈની ખરીદી કરી રહ્યા છે, જ્યારે સરકારે મકાઈનો ટેકાનો ભાવ 2400 નક્કી કરેલો છે. મકાઈની ખરીદી માટે પુરવઠા વિભાગ 1 મે થી ટેકાના ભાવે ખરીદી કરવાની હતી, પરંતુ અઠવાડિયું વીત્યા છતાં પણ ખરીદી શરૂ નથી થઈ, કારણ કે છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાંથી એક પણ જગ્યાએ ખરીદી શરૂ ન થતા કેટલાક ખેડૂતો ના છૂટકે વેપારીઓને ઓછા ભાવે માલ વેચી રહ્યા છે. આદિવાસી લોકો, ખેડૂત લોકો ફોન કરે કે એમની બી દયા કરીએ કે આટલો ભાવ 400 રૂપિયા, 450 રૂપિયા આપીએ. અત્યારે ખરીદી ટેકાના ભાવે નહીં થતી. અત્યારે ટેકાના ભાવે ખરીદી નહીં થતી, તો ચાલુ થવી જોઈએ. ચાલુ થવું જોઈએ. અને હવે બજારમાં એની જતે 200-250 રૂપિયા અમને આપે. તમે પાક ઘરમાં મૂકી રાખો? એમ આ પાક અમે ઘરમાં મૂકી રાખીએ.
ટેકાના ભાવની જાહેરાત થતાં ખેડૂતોએ માલ વેચવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું, પરંતુ ખરીદી માટેનો કોઈ યોગ્ય સમય નક્કી ન થતાં તાત નિરાશ છે. બીજી તરફ પુરવઠા વિભાગના અધિકારીઓ બારદાનની અછતના રોદણા રડી રહ્યા છે. તેમના મુજબ ગાંધીનગરથી હજુ સુધી ખરીદીની મંજૂરી નથી મળી, સાથે જ પાક ભરવા માટે જરૂરી બારદાન ખરીદવાની મંજૂરી પણ નથી મળી, જે 2-3 દિવસમાં મળી જાય તેમ છે, જેના કારણે ખરીદી પ્રક્રિયા અટવાઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે. જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી. સરકારી જે ટેકાના ભાવની ખરીદીની જે જાહેરાત હોય છે એ મુજબ રજીસ્ટ્રેશન કરવામાં આવેલા છે, જે ખૂબ જ બહોળા પ્રમાણમાં થયેલ છે. એટલે આપણે થોડુંક લેટ તો થશે, પણ તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે એવો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. પણ હાલ તો ફટકો ખેડૂતોને છે, કારણ કે માલ તૈયાર છે, વેચવો જરૂરી છે. વચેટિયા પણ અત્યારે મલાઈ ખાઈ રહ્યા છે અને મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે. આમ ખેડૂતોએ કરેલ મહેનત અને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ છે. ખેડૂતોમાં હાલ કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. બરડાના ખેડૂતોને કેસર હસાવી રહી છે, તો ઊંઝાના ખેડૂતોને જીરુએ રડાવ્યા. આવામાં પંચમહાલના ખેડૂતો પરંપરાગત પાક છોડી સુરણની ખેતી તરફ વળ્યા, પણ ત્યાંય નુકસાની જોવા મળી. બરડાના તાતને ફળી કેસર, ઊંઝામાં જીરુના વેપારીઓ પસ્તાયા. પંચમહાલમાં સુરણની ખેતીએ તાતને બનાવ્યો મજૂર. હાલ રાજ્યમાં અલગ અલગ વિસ્તારના ખેડૂતોના હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવા છે. જો કે પોરબંદરના બરડાનો તાત હાલ મલકાઈ રહ્યો છે. ગીર કરતા મોંઘી બરડાની કેસર. કેરીનું નામ પડે એટલે ગીરની કેસર યાદ આવે, તેની ખુશ્બુ તમારી આસપાસ ફેલાઈ જાય. પરંતુ હાલ ગીર કરતા પોરબંદરના બરડાની કેસરની ડિમાન્ડ વધી છે. ગીર કરતા ગજવાને મોંઘી પડતી હોવા છતાં પણ ગ્રાહકોની પહેલી પસંદ બની છે બરડાની કેસર. ગીરની કેસરના ભાવ 600 થી 1100 રૂપિયા બોલાઈ રહ્યા છે, જ્યારે કે બરડા ડુંગરની કેસરના ભાવ 700 થી 1400 રૂપિયા બોલાઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં આશરે પોરબંદરમાં 15 થી 16,000 બોક્સની આવક છે. એમાં ગીરનો ભાવ થયો છે 600 રૂપિયાથી કરીને 1100 રૂપિયા, અને આપણા લોકલ ડિસ્ટ્રિક્ટ બરડા ડુંગરની કેસરનો ભાવ છે 700 થી કરીને 1300 થી 1400 રૂપિયા. આજની તારીખમાં બી આપણા બરડા ડુંગરની કેસર આજની તારીખમાં આપણે ત્યાં 1200-1300 સુધી ગઈ છે. એ ભાવ બી સારા કહેવાય. પોરબંદર માર્કેટિંગ યાર્ડ હાલ બરડાની કેસરથી ઉભરાઈ ગયું છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો પણ નોંધાયો છે. અહીં સુદામા ફ્રૂટ પેઢીમાં અંદાજે 15 થી 16,000 જેટલા કેરીના બોક્સની આવક નોંધાઈ. ઊંચા ભાવ છતાં લોકોની પહેલી પસંદ બની છે આ કેરી. આવક વધવા છતાં પણ કેરીની ગુણવત્તા સારી હોવાના કારણે ભાવમાં સ્થિરતા છે. વેપારીઓ અને ગ્રાહકો કેરીના બોક્સ પર બોલી પણ લગાવી રહ્યા છે. આ વર્ષે બરડા ડુંગરની કેરી માર્કેટમાં વહેલી આવી હોવાથી ખેડૂતોને ફાયદો પણ થયો છે. અત્યારે સારી કેરી ક્વોલિટીમાં કંઈ કહેવાપણું જ નથી હોતું, કારણ કે નીતિનભાઈ દાસાણીની જે કેરી આવે છે તે 1 નંબર, અને તેમનું સુદામા બ્રાન્ડની સારી કેરી બરડા ડુંગરની આપણી અહીંની લોકલ કેરી આવે છે તે ખૂબ જ સારી આવે છે. કે તેમાં અમે 7-8 વર્ષથી તો હું કરું છું, અને મારા મિત્ર છે તે લગભગ 15 થી 20 વર્ષથી કેરી લે છે સુદામાની. એમાં કંઈ પણ કોઈ જાતની ફરિયાદ નથી આવતી, અને એકદમ નેચરલ અને સારી ક્વોલિટીની કેરી મળે છે. નિષ્ણાતોના મતે આગામી 10 દિવસમાં કેરીની આવક હજુ પણ વધશે. ખાસ કરીને 25 તારીખની આસપાસ કેરીનો મોટો જથ્થો બજારમાં આવશે. તેથી કહી શકાય કે ખેડૂતો માટે આ વર્ષ સોના જેવું સાબિત થયું છે, કારણ કે તેમને મહેનતનું યોગ્ય ફળ મળી રહ્યું છે. કેરીના રસિયાઓનું પણ કહેવું છે કે ગીરની કેરી કરતા બરડા ડુંગરની કેરીની મીઠાશ અલગ હોય છે. કુદરતી રીતે પકવેલી આ કેરીની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, અન્ય શહેરોમાં પણ રહે છે. જીરાના ગઢમાં મંદીનો માહોલ. મસાલા વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું ઊંઝા ગંજ બજાર હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. મસાલા ભરવાની સિઝનમાં જ અહીં માર્કેટ હાલ ઠંડુગાર જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધુ નુકસાન છેલ્લા 1 અઠવાડિયામાં થયું.
જીરાના ભાવમાં અહીં મોટો કડાકો નોંધાયો. 4100 થી ભાવ ઘટીને 3800 પહોંચી ગયા. જીરાની બજારોમાં તો બહુ ભયંકર મંદી ચાલી રહી છે. આ તાત્કાલિકમાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટી ગયેલા છે. હાલ જીરાના ભાવ બધા 3800 થી 3900 ના ભાવ છે. એ ભાવો 4000 થી 4100 ના ભાવ હતા. હાલ ખેડૂતોને અને વેપારીઓને 20 કિલો 200 થી 250 રૂપિયાનો લોસ છે. છેલ્લા 3 વર્ષથી બધી જ ચીજોમાં વેપારીઓને માર પડી રહ્યો છે. જીરું ગણો, વરિયાળી ગણો, ઈસબ ગણો, કોઈ પણ આઈટમમાં તેજી થતી નથી. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જોકે તેની સામે ભાવમાં ભયંકર મંદી છે. એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ 4,4100 ના ભાવે વેચાતું જીરું અત્યારે 3800 ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક યુદ્ધની સ્થિતિના કારણે એક્સપોર્ટ બંધ છે. સ્થાનિક ગરાકી પણ નહિવત છે. હાલ ખેડૂતો અને વેપારીઓને 20 કિલોએ 200 થી 250 રૂપિયાનું મોટું નુકસાન છે. 17,000 બોરીની આવક સામે માત્ર 7 થી 8,000 બોરીનો જ વેપાર થઈ રહ્યો છે, જ્યારે કે બાકીનો માલ વખારોમાં પડ્યો છે. એક્સપોર્ટના માલના 35-36 ભાવ છે, સારા માલના 37 ભાવ છે. પણ થોડી નીચે આવવાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે આ ભાવમાં. પણ હાલ બી થોડી ડોમેસ્ટિક ગ્રાહકી ઓછી, એના કારણે મંદી થઈ ગયા જીરામાં. 200 ઘણા કારણે એક જ છે, આવકો થોડી વધારે જીરામાં, ડિમાન્ડ ઓછી છે હાલ બી. એટલે ડોમેસ્ટિક ગ્રાહકી બહુ ઓછી છે લાસ્ટ યર કરતી. આમ જીરાના ગણગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ થઈ ગઈ છે, જેની સીધી અસર વેપારી અને ખેડૂતોના ગજવા પર પડી રહી છે. સુરણે બનાવ્યા કંગાળ. પરંપરાગત ખેતી છોડી સુરણની ખેતી તરફ વળેલો ખેડૂત હાલ ફરી પાછો વળવા મજબૂર છે, જેનું કારણ છે સુરણના ભાવ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જોડિયા કુવા ગામ અને આસપાસના વિસ્તારમાં આમ તો ખેડૂતો પરંપરાગત ખેતી કરતા, પરંતુ થોડા વર્ષો પહેલા તેમને સુરણની ખેતીમાં નફો દેખાતા તેઓ તેના તરફ વળ્યા. પરંતુ સુરણના ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતો હવે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. જોડિયા કુવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અહીંના ખેડૂતો પાસે ઓછી જમીન છે. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લેવું એ તેમની પ્રાથમિકતા રહે છે. માટે તેઓ સુરણની ખેતી તરફ લલચાયા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષમાં જ તેમનો મોહભંગ થઈ ગયો. એવું નથી કે ઉત્પાદન ઓછું થતું હોય, પાક સારો થાય છે, પણ મુશ્કેલી ભાવને લઈને છે. ઉત્પાદન સારું થવા છતાં બજારમાં ભાવ તૂટી પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષે મણ સુરણનો ભાવ 1400 રૂપિયા બોલાયો હતો અને આ વર્ષે અડધો થઈ ગયો છે, એટલે કે 600 રૂપિયા. જંગલ વિસ્તારનો પાસે રહેતા હતા અમે, તો રોજ ભૂંડ બધું હેરાન કરતું હતું, એટલે પાછા મકાઈ બાજરી ઘઉં બંધ કરી, તો પછી પાછા સુરણ રોપવાનું ચાલુ કર્યું. સુરણનો ભાવ 2-3 વર્ષ મળ્યો અને આ વર્ષે તો 300-400 રૂપિયા ભાવ મળે છે. તો હવે મારે કઈ રીતના ગુજરાન ઘરનું ચલાવવું, લગ્ન પ્રસંગ કરવું તો કઈ રીતના કરી શકું? સરકાર પાસે એ માગણી છે કે અમે થોડા ઘણા ભાવ વધારે હાલે તો અમારી ગુજરાન ચાલે બધું. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગત વર્ષે સુરણનો ભાવ મણ અંદાજે 1400 રૂપિયા સુધી મળતો હતો, જ્યારે કે આ વર્ષે એ જ પાકના ભાવ ઘટીને 600 રૂપિયા પહોંચી ગયા છે. આવામાં સુરણની ખેતીમાં બિયારણ, મજૂરી, ખાતર, દવા, સિંચાઈ પાછળ મોટો ખર્ચ હવે નીકળે તેમ નથી. અહીંના ખેડૂતો નાના છે, ઉધાર અને ધિરાણ લઈને ખેતી કરે છે. આવામાં આર્થિક નુકસાની પોસાય તેમ નથી. ના છૂટકે ખેડૂતો ખેતી છોડી મજૂરી કરવા તરફ દોરાયા છે. રોજ છે, ભૂંડ છે, આવું બધું હેરાન કરતા હતા, એટલે અમે પછી મજૂરી કામ પર નીકળી ગયા. પરિવાર ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ જતા રહ્યા. પછી અમને 1 વર્ષ માટે એવું થયું કે સુરણની ખેતી કરીએ, તો અમે સુરણની ખેતી કરી. એટલે એમાં અમને ઉત્પાદન મળ્યું, સુરણનો ભાવ મળ્યો, થોડોક સારું મળ્યું. સુરણનો બહુ ડાઉન ભાવ થઈ ગયો, એટલે અમારે પાછું મજૂરી જવાનું થયું એવું લાગે છે. જ્યારે બીજી તરફ વેપારીઓનું માનવું છે કે ઉત્પાદન વધુ છે, માટે ભાવ ઘટ્યા છે. માટે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સુરણના પાકને યોગ્ય બજાર ભાવ મળે. તે માટે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ, ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ અથવા તો આર્થિક સહાય જાહેર કરવી જોઈએ, જેથી ખેડૂતો ઊભા થઈ શકે. હવે સરકાર ખેડૂતોની માંગ પર શું નિર્ણય લેશે તેના પર નજર છે. સમાચારમાં આગળ વધી મધ્યપ્રદેશના છતરપુરના લવકુશનગરમાં આવેલી સતના સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતી મુસ્લિમ મહિલા આસિસ્ટન્ટ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ફિરોઝા ખાતુને ચાંદલાના હિન્દુ યુવક ધર્મેન્દ્ર સિંહ સાથે લગ્ન કરીને પ્રેમ, ભાઈચારો અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.
ધર્મેન્દ્રસિંહ અગાઉ હત્યાના ગુનામાં આજીવન કેદી સજા ભોગવી ચૂક્યો હતો, પરંતુ જેલ દરમિયાન બંને વચ્ચે ઓળખાણ મિત્રતામાં અને પછી પ્રેમમાં બદલાઈ ગઈ. 5 મેના રોજ લવકુશ નગરના એક લગ્ન ગૃહમાં હિન્દુ રીત રિવાજ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે બંનેએ લગ્ન કર્યા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.